આજે આપણે બનાવીશું ફરસાણ જોડે ખવાતો પપૈયાનો સંભારો। કાચું પપૈયું લઈશું, 3 થી 4 નંગ લીલા મરચાં લઈશું અને 1 ટમેટો લઈશું। હવે આપણે પપૈયાને છીણી લઈશું। પપૈયાનું ચૂરણ થઈ ગયું છે, સાથે ટમેટા પણ સુધારી લીધા છે અને મરચાનું પણ કટિંગ કરી નાખીશું। 2 ચમચી તેલ લઈશું, રાઈ અને જીરું નાખીશું। રાઈ અને જીરું ફૂટે ત્યારબાદ 1 ચમચી હિંગ નાખીશું। હવે છીણેલું પપૈયાનું છીણ નાખીશું, સાથે ટમેટા પણ નાખી દઈશું અને મરચાં પણ નાખી દઈશું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે પાકવા દઈશું। હવે 1 ચમચી હળદર નાખીશું અને સ્વાદ અનુસાર નમક નાખીશું। બધું સારી રીતે મિક્સ કરી અને પકાવીશું। ઉપરથી 1 લીંબુનો રસ નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો રેડી છે પપૈયાનો સંભારો। હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો તૈયાર છે ફરસાણ જોડે ખવાતો પપૈયાનો સંભારો। આ રીતથી એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો।